આજે પ્રકટીકરણના આપણા અભ્યાસનો 34મો એપિસોડ છે અને 9મી જુલાઈ 2026 અને ગુરુવારનો આ દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો છે. અત્યાર સુધી આપણે જે જોયું કે મુદ્રા 6 મુદ્રા ખોલવામાં આવી. હલવાને 6 મુદ્રા ખોલી. પહેલી મુદ્રા વખતે સફેદ ઘોડો એ આપણે જોયું. બીજી મુદ્રા વખતે લાલ ઘોડો. ત્રીજી મુદ્રા વખતે કાળો ઘોડો. ચોથી મુદ્રા વખતે ફિક્કા રંગનો મરણ. અને પાંચમી મુદ્રા તોડી ત્યારે વેદી નીચે હાથમાં જોયા. ક્યાં સુધી મારો બદલો લેવાનું મુલતવી રાખીશ? 1000 વર્ષના રાજ્યની વાત હતી. અને છઠ્ઠી મુદ્રા તોડી ત્યારે ધરતીકંપ થયો. અને એ બાબત પછી સ્વર્ગમાં અને પૃથ્વી પર એક બનાવ બન્યો. પૃથ્વી પર 1,44,000 યહૂદીઓને 12 કુળમાંથી 12,000 પ્રમાણે પસંદ કર્યા. એ બાબત પૃથ્વી પર બની. અને સ્વર્ગમાં શું બન્યું કે દરેક દેશ, લોક, રાજ્ય અને ભાષાના લોકો, એટલે યહૂદીઓની સાથે બીજા ઘણા બધા જેઓએ વિશ્વાસ કરેલો, એમણે સતાવણી સહન કરતા કરતા શહીદ થયા અને એમના આત્મા સ્વર્ગમાં હતા. એ આપણે જોયું. હવે આજે આપણે 8મો અધ્યાય પહેલી ને બીજી કલમ, 8મો અધ્યાય પહેલી બીજી કલમમાં પહેલા જોઈએ છીએ કે હવે હલવાન છે એ 7મી મુદ્રા તોડશે. 6 તોડેલી છે, વચ્ચે પેલી 2 બાબતો બની અને હવે કહે છે 7મી મુદ્રા તોડનાર છે. 8મો અધ્યાય પહેલી બીજી કલમ ત્યાં લખ્યું છે, જ્યારે તેણે હલવાને 7મી મુદ્રા તોડી ત્યારે આશરે 1 ઘડી સુધી આકાશમાં મૌન રહ્યું. આકાશમાં સ્તુતિ આરાધના થતી હતી. નિરંતર, રાત દિવસ શબ્દ વાપર્યો છે, નિરંતર સ્તુતિ આરાધના કરતા હતા, મોટેથી સ્તુતિ કરતા હતા. અને હવે 7મી મુદ્રા તોડી ત્યારે ત્યાં શાંતિ છવાઈ ગઈ સ્વર્ગમાં. હવે સ્તુતિ આરાધના મનમાં કરે છે, અવાજ આવતો નથી, શાંત થઈ ગયા. અહીં લખ્યું છે મૌન રહ્યું. મૌન સ્વર્ગમાં કેટલા સમય માટે? અહીં લખ્યું છે 1 ઘડી. હવે 1 ઘડી એટલે કેટલો સમય? તો ગ્રીક ભાષાનો જે શબ્દ છે હેમિરિયોન એટલે અડધો કલાક, 30 મિનિટ. હવે નવા કરારમાં ઘડી શબ્દ, 1 ઘડી એ 30 મિનિટ માટે છે. આપને યાદ હશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને શિષ્યો જ્યારે પ્રાર્થના કરવા માટે અલગ અલગ ગ્રુપમાં ગયા, પ્રભુ ઈસુ એકલા એક બાજુ ગયા, પિતર, યાકૂબ, યોહાન ને બીજા શિષ્યો, અને ઊંઘી ગયા હતા. ત્યારે પ્રભુ ઈસુએ પાછા આવીને શું કહ્યું? શું તમે 1 ઘડી પણ મારી સાથે પ્રાર્થનામાં જાગતા નથી રહી શકતા? એટલે અડધો કલાક પણ તમે પ્રાર્થના કરી શકતા નથી? સૂઈ ગયા તમે? એટલે ઘડી એટલે અડધો કલાક. અને અહીં આગળ સ્વર્ગમાં અડધા કલાક માટે મૌન છવાઈ ગયું 7મી મુદ્રા તોડી ત્યારે. શું બીજું બન્યું? અને દેવની આગળ ઉભા રહેનારા 7 દૂતોને યોહાને જોયા. 7મી મુદ્રા તોડી, શાંતિ છવાઈ ગઈ અને હવે કે છે કે મેં 7 દૂતો જોયા. હવે ઘણા વ્યક્તિઓ વિચાર કરે છે આ 7 દૂત કોણ? તો યહૂદીઓની ટ્રેડિશન હતી, જ્યાં 7 દૂતનો ઉલ્લેખ કરવામાં આવે ત્યાં યુરેલ, રફાએલ, રગુએલ, મિખાએલ, સાર્કાએલ, ગાબ્રિએલ અને રેજીએલ, આ 7 દૂત. આ 7 દૂત યોહાન કે છે મેં જોયા.
સ્વર્ગમાં શાંતિ છવાઈ ગઈ છે. પેલા 24 વડીલો છે, 4 પ્રાણીઓ છે, ઈશ્વર પિતા છે, હલવાન છે અને 7 દૂતોને જોયા. અને 7 દૂતોને કે છે સાતેને એક એક રણશીંગડું આપેલું, રણશીંગડું આપવામાં આવેલું. યોહાન કે છે મેં જોયું આકાશમાં મૌન છવાઈ ગયું છે. હવે કેમ મૌન છવાઈ ગયું? જૂના કરારમાં યાજક જ્યારે પરમ પવિત્ર સ્થાન, જે મંદિરના 3 ભાગ એમાંનું સૌથી પરમ પવિત્ર સ્થાનમાં યાજક જ્યારે સેવા કરે, અર્પણ કરે, યાજક પદ નિભાવે, ત્યારે સભાજનો બહાર બીજા ભાગમાં બેઠા હોય અને જ્યારે પ્રાર્થનાનું અર્પણ કરે અને અહીં આગળ જ્યારે ધૂપ ચઢાવે ત્યારે બધા શાંત થઈ જાય, મનમાં પ્રાર્થના કરે. એટલે એ જ બાબત સ્વર્ગમાં બની. હલવાન 7મી મુદ્રા તોડે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણો પ્રમુખ યાજક હવે ઈશ્વર પિતાને પ્રાર્થનાનું અર્પણ કરે છે યાજક તરીકે. એટલે સ્વર્ગમાં શાંતિ છવાઈ ગઈ. જેમ પૃથ્વી પર મંદિરમાં શાંતિ છવાઈ જતી હતી અર્પણ ક્રિયા કરે ત્યારે, તો એ રીતના અહીં આગળ શાંતિ છવાઈ ગઈ. હવે શેના માટે? શું અર્પણ? હવે 8મો અધ્યાય ને 3જી કલમ, પવિત્ર બાઇબલમાં 8મો અધ્યાય 3જી કલમ. ત્યાર પછી શાંતિ છવાઈ ગઈ પછી બીજો એક દૂત આવીને વેદીની પાસે ઊભો રહ્યો. પેલા 7 નહીં, 7મી પાસે રણશીંગડા હતા, એટલે 8મો દૂત આવ્યો એમ કહેવાય કે બીજો એક દૂત આવીને વેદીની પાસે ઊભો રહ્યો. તેના હાથમાં સોનાની ધૂપદાની હતી. પેલો જે 7 તો 7મી પાસે રણશીંગડા છે, પણ 8મો જે આવ્યો એની પાસે સોનાની ધૂપદાની હતી અને તેને પુષ્કળ ધૂપ દ્રવ્ય આપવામાં આવ્યું, અને જેથી તેઓ સંતોની પ્રાર્થનાઓ ઈશ્વર પિતાની આગળ લાવે, અર્પણ કરે. હવે અહીં આગળ એક બાબત આપણે સમજવાની છે. ઈશ્વર પિતાની આગળ જે પ્રાર્થના કરી છે, વાલા ભાઈઓ અને બહેનો, પ્રાર્થનાનું બાબત આપણે જાણીએ છીએ. આપણે છેલ્લે પ્રાર્થનામાં આપણે સંબોધન કોને કરીએ છીએ? આકાશમાંના બાપ, જીવતા ઈશ્વર, પવિત્ર ઈશ્વર, સર્વશક્તિમાન ઈશ્વર, રાજાઓનો રાજા અને પ્રભુઓનો એ સંબોધન કરીએ છીએ. અને બધી વિનંતીઓ એક પછી એક લાવીએ છીએ અને છેલ્લે શું કહીએ છીએ? પ્રભુ ઈસુના નામમાં અમે માગીએ છીએ ને પ્રભુ અમને આપજો. એટલે થિયોલોજીકલી આ બાબત સમજવા જેવી છે કે ઈશ્વર પિતાને આપણે પ્રાર્થના કરીએ છીએ, પણ કોના નામમાં? છેલ્લે કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે માગીએ છીએ, આમેન. આ સમજો બરાબર તમે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને કહ્યું હતું, યોહાનની સુવાર્તા, હજુ સુધી તમે મારે નામે કંઈ બાપની પાસે માગ્યું નથી, તમે માગો ને આપશે. તો અત્યારે આ સમયે આપણે પ્રાર્થના કરીએ છીએ, હે ઈશ્વર પિતા, અમારી આ 1 2 3 4 5 વિનંતી છે અને ઈસુના નામમાં અમે માગીએ છીએ ને અમને આપજો. એ બાબત છે. એટલે અહીં આગળ કહે છે ઈસુના નામમાં જે પ્રાર્થનાઓ સંતોએ કરી છે, પ્રાર્થના. સંતો એટલે પાઉલ પ્રેરિત સંત માટે, સંતો એટલે વિશ્વાસી વ્યક્તિઓ. આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો એટલે આપણે સંત બન્યા, સંત તરીકે ઓળખાઈએ. અને આપણી પ્રાર્થના, આજની પ્રાર્થના, આજે ઘણી બધી પ્રાર્થના કરીએ, પ્રભુ સાજાપણું આપો, આ તકલીફ છે, આ પ્રશ્ન છે, આ વિનંતીઓ છે. તો એ વિનંતીઓ પ્રભુ એના સમય પ્રમાણે આપણને જવાબ આપે છે. પરંતુ એક વિનંતી આપણે કરીએ છીએ, ઓ આકાશમાંના બાપ, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો. એ વિનંતી આજે પણ આપણે કરીએ જ છીએ. યહૂદીઓ પણ એ વિનંતી કરે છે, ઈશ્વર પિતાનું રાજ્ય આવે, તારું રાજ્ય લાવો.
કોની મારફતે? પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે. કયું રાજ્ય? 1000 વર્ષનું રાજ્ય. એ પ્રાર્થનાઓ, જે અત્યાર સુધી કરેલી પ્રાર્થનાઓ, એ આ ધૂપદાનીમાં, હાથમાં સોનાની ધૂપદાની, એમાંથી અર્પણ કરે છે. સ્વર્ગમાં આ દૂત ઈશ્વર પિતાના નામમાં આપણી કરેલી પ્રાર્થનાઓને અર્પણ કરવામાં આવે છે. માટે ત્યાં અડધા કલાક માટે શાંતિ છવાઈ ગઈ. એ બાબત આપણે અહીંયા જોઈએ છીએ. એટલે વાલા ભાઈઓ અને બહેનો, આપણે પ્રભુનું વચન જે બતાવ્યું, 7મી મુદ્રા, એક ઘડી સુધી સ્વર્ગમાં શાંતિ છવાઈ ગઈ. 7 દૂતો અને 7 રણશિંગડા, અને 7મી મુદ્રા 7 એટલે સંપૂર્ણતા, એ પણ આપણે જાણીએ છીએ. અને સંતોની પ્રાર્થના, આપણી પ્રાર્થના વ્યર્થ જવાની નથી. એ પ્રાર્થનાઓને અર્પણ કરવામાં આવશે. અને ત્યાર પછી આવતીકાલે આપણે જોવાનું છે કે એ પ્રાર્થનાને અર્પણ કર્યા પછી આગળ શું બને છે, એ આવતીકાલના એપિસોડમાં આપણે જોઈશું. પરંતુ આજની બાબતો સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારી દયા, કૃપા, ભલાઈ અમારી સાથે રાખી અને પ્રભુ તમે સહાય કરી, મદદ કરી. મુંબઈમાં ભારે વરસાદના કારણે ઘણી બધી તકલીફો છે અને પ્રભુ ઘણા બધા ભાઈ બહેનો આ શ્રેણીમાં જોડાય છે. લોગોસ બાઇબલ સ્ટડી મારફતે એમના કુટુંબોનું રક્ષણ કરો અને બીજા વાલાઓનું પણ રક્ષણ કરો, એવી અમારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.